તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ પોતાના વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કરશે। અમિત શાહ સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના કેટલાક આગેવાનોને મળશે। સૌપ્રથમ સવારે 9 કલાકે તેઓ રાણીપ, સાબરમતી ડી કેબિન વોર્ડના ચેરમેન અને સેક્રેટરી સાથે બેઠક કરશે અને ત્યારબાદ સવારે 10 કલાકે ચાંદલોડિયા વોર્ડના ચેરમેન અને સેક્રેટરીને મળશે। તો સવારે 11 કલાકે ગોતા વોર્ડના ચેરમેન અને સેક્રેટરી સાથે મુલાકાત કરશે। ત્યારબાદ બપોરે 1.5 કલાકે નારણપુરા વોર્ડના ચેરમેન, જ્યારે બપોરે 2.5 કલાકે નવા વાડજ અને સ્ટેડિયમ વોર્ડના ચેરમેન અને સેક્રેટરી સાથે પણ મુલાકાત કરશે। નારણપુરા વોર્ડમાં મુલાકાત કર્યા બાદ સીધા કલોલ જશે, જ્યાં તેઓ કલોલમાં રોડ શો કરશે। રોડ શો પૂર્ણ કર્યા બાદ રાત્રે 8:30 કલાકે ગાંધીનગર તાલુકાના આગેવાનોને મળશે અને દિવસના અંતે રાત્રે 9:30 કલાકે ગાંધીનગર શહેરના મુખ્ય કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી પ્રોત્સાહન આપશે। તો 8 દિવસના ટૂંકા ગાળામાં અમિત શાહ ગાંધીનગરમાં કરી રહ્યા છે ફરી એકવાર રોડ શો। ત્યારે સવાલ એ છે કે શું છે આખરે અમિત શાહની રણનીતિ? ગાંધીનગર જેવી ગઢ ગણાતી બેઠક પર કેમ કરી રહ્યા છે અમિત શાહ આટલો પ્રચંડ પ્રચાર? ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ ગાંધીનગર બેઠક પર મેળવવા માંગે છે ઐતિહાસિક વિજય। ભાજપે 7 લાખની લીડથી જીત મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેથી ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। અમિત શાહ પોતે પણ પ્રચારના મેદાનમાં ઉતરી ભાજપ તરફી માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે। ભાજપ પોતાના ગઢ ઉપરાંત જ્યાં કોંગ્રેસ મજબૂત છે તેવા વિસ્તારોમાં પણ પ્રચાર કરી પોતાની લીડ વધારવાની કોશિશ કરી રહ્યા છે।